પરિસ્થિતિ ગરમાઈ છે તે તો આપે જોઈ, ત્યારે હવે જુઓ શું છે લાડુનો ઇતિહાસ, કેમ મંદિરમાં લાડુ જ પ્રસાદ તરીકે મળે છે। અંગ્રેજોના સમય કરતાં પણ જૂની છે આ પરંપરા, ત્યારે સૌથી પવિત્ર અને આસ્થાના પ્રતીક સમાન લાડુમાં કોણે કરી ભેળસેળ? વર્ષનો ઇતિહાસ, 500 કરોડની કમાણી, દરરોજ બને છે 3 લાખ લાડુ। અને હવે આ લાડુમાં ભેળસેળ કરવામાં આવી। શુદ્ધ ઘીના બદલે પ્રાણીઓની ચરબી અને ફિશ ઓઇલનો ઉપયોગ કરવામાં આવ્યો અને ભક્તોની આસ્થા સાથે રમત રમવામાં આવી। આપણે જણાવી દઈએ કે તિરુપતિ મંદિરમાં વર્ષ 1715 થી લાડુ પ્રસાદ તરીકે આપવામાં આવે છે। 2014માં લાડુને જીઆઈનો ટેગ મળ્યો હતો, જેથી હવે આ નામથી કોઈ લાડુ વેચી શકે તેમ નથી। એક લાડુનું વજન 175 ગ્રામ હોય છે। એવું માનવામાં આવે છે કે આ પ્રસાદ વિના બાલાજીના દર્શન અધૂરા મનાય છે। મંદિરમાં આ લાડુનો પ્રસાદ બનાવવાની રીત એકદમ અલગ છે। મંદિરમાં લાડુ બનાવતી વખતે સંપૂર્ણ શુદ્ધતાનું ધ્યાન રાખવામાં આવે છે। તિરુપતિ મંદિરમાં લાડુ પોટ્ટુ એક રસોડું છે જ્યાં લાડુ તૈયાર કરવામાં આવે છે। કહેવાય છે કે પહેલા પ્રસાદ બનાવવામાં લાકડાનો ઉપયોગ થતો હતો, પરંતુ 1984 થી આ માટે એલપીજી ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। એવું માનવામાં આવે છે કે લાડુ પોટ્ટુમાં દરરોજ 3 લાખ લાડુ બનાવવામાં આવે છે। તિરુપતિ બાલાજી મંદિરમાં દરરોજ બનતા લાડુનો પ્રસાદ એક ખાસ પદ્ધતિથી બનાવવામાં આવે છે, તેને દિત્તમ કહે છે। આ પ્રસાદ બનાવવા માટે ચણાનો લોટ, કાજુ, કિસમિસ, ખાંડ, ઘી, એલચી વગેરે મિક્સ કરી બનાવવામાં આવે છે। તમને જણાવી દઈએ કે અત્યાર સુધી દિત્તમમાં માત્ર 6 વખત ફેરફાર કરવામાં આવ્યા છે। દરરોજ પ્રસાદ તૈયાર કરવા માટે 10 ટન ચણાનો લોટ, 10 ટન ખાંડ, 700 કિલો કાજુ, 150 કિલો ઇલાયચી, 300 થી 400 લીટર ઘી, 500 કિલો ખાંડ અને 540 કિલો કિસમિસ વગેરેનો ઉપયોગ થાય છે। તિરુપતિ મંદિર ભારતના સૌથી મોટા મંદિરોમાંનું એક છે। દર વર્ષે 3 કરોડ ભક્તો અહીં આવે છે। નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના રિપોર્ટમાં તિરુપતિ મંદિરના લાડુ અને અન્નદાનમના સેમ્પલની તપાસમાં સામે આવ્યું છે કે તિરુપતિ લાડુ પ્રસાદમ તૈયાર કરવા માટે ઘીની જગ્યાએ પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે। નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે લાડુમાં ચરબી અને બીફ હોવાની પુષ્ટિ કરી છે। ખરેખર તો ઘીની લાડુ બનાવવામાં અને વાળવામાં મહત્વની ભૂમિકા હોય છે। જો બીફ ઉમેરવામાં આવે તો તે ઘી જેવું જ કામ કરે છે। આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે લાડુમાં બીફ અને પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ઓગસ્ટ 2023માં જગનમોહન રેડ્ડીની સરકારે એઆર ડેરીને ઘી સપ્લાય કરવાની કામગીરી આપી હતી। આ પહેલા મંદિરમાં કર્ણાટક કોઓપરેટિવ મિલ્ક ફેડરેશનની નંદિની બ્રાન્ડથી ઘીનું સપ્લાય થતું હતું। હાલ એઆર ડેરીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે અને ફરી એકવાર કર્ણાટકની નંદિની બ્રાન્ડને ઘી આપવાની જવાબદારી સોંપવામાં આવી છે। આમ મામલો ભેળસેળનો છે, ધર્મ અને આસ્થા સાથે જોડાયેલો છે, છતાં મુદ્દે રાજનીતિ થઈ રહી છે। હવે રાજનીતિમાં જે લોકોએ ભક્તોની આસ્થા સાથે રમત રમી છે, શું તેઓ સામે કાર્યવાહી થશે કે નહીં તેના પર હાલ સૌની નજર મંડાઈ છે। બ્યુરો રિપોર્ટ, TV9।